નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ સિરીઝની શરૂઆત કરેલ છે, જેમાં આપણે પ્રથમ ટોપિક છે કે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા આધારિત જે દાખલા છે તો એ ટોપિક અહીં આપણે ચાલુ છે। તો તેના થોડાક દાખલાઓ અહીં આપણે જોઈએ। અહીં આપણને રકમ આપેલી છે કે 3ના પ્રથમ 10 ગુણકોનો સરવાળો એટલે કે 3 છે તો એના પ્રથમ 10 ગુણકોનો સરવાળો કેટલો થશે। હવે જ્યારે આ ગુણકો આવે ત્યારે શું કરીશું તો 3 છે તો પ્રથમ ગુણક શું થશે તો 3 એકા 3। તો આ 3 છે એ આપણો શું મળશે પ્રથમ ગુણક મળશે। શું મળશે તો પ્રથમ ગુણક મળશે। અને 10 એટલે કે 10મો ગુણક એટલે કે 3 ને 10 સાથે ગુણીએ તો કેટલા મળે તો 3 દાન 30। તો 10મો ગુણક શું મળશે તો 30 મળશે। 10મો ગુણક શું મળશે મિત્રો તો આ 30 મળશે। આ પ્રથમ ગુણક અને 10મો ગુણક શું તો 30। તો આ 3થી શરૂ કરી અને 30 સુધીનો શું કરવાનું છે તો સરવાળો જોવાનો છે। શું જોવાનું છે તો સરવાળો જોવાનો છે। હવે સરવાળાનું સૂત્ર શું કહે છે તો સરવાળો બરાબર અંતિમ સંખ્યા એટલે કે આ શું મળ્યું આપણને આ 30 છે અંતિમ સંખ્યા તો આ 30 વત્તા પ્રથમ સંખ્યા તો પ્રથમ સંખ્યા કઈ છે તો આ 3 છેદમાં શું કયું આવશે તો 2 આવશે ગુણ્યા n શું આવશે n। તો સરવાળાનું સૂત્ર છે અંતિમ સંખ્યા વત્તા પ્રથમ સંખ્યા છેદમાં 2 ગુણ્યા n એટલે કે સંખ્યાઓ। તો આ 30 વત્તા 3 તો 30 વત્તા 3 બરાબર કેટલું થશે મિત્રો તો 33 થશે। કેટલા થશે 33 છેદમાં 2 ગુણ્યા કેટલા તો n। તો n શું મળશે તો n છે 10 આપી દીધેલ છે 10 શું છે તો આપી દીધેલ છે n એટલે સંખ્યાઓ। હવે શું કરીએ તો અહીંયા આપણે ઉડાડીએ તો 2 5 10 શું થશે તો 2 5 10। હવે આજે 33 ગુણ્યા 5 છે તો 5 3 15નો પાંચડો વધી 1 5 3 15 ને 1 16 તો 165 શું મળશે 165 મળશે। તો 3ના પ્રથમ 10 ગુણકોનો સરવાળો કેટલો મળશે મિત્રો તો 165 આપણને મળશે। એ જ રીતે એવો જ દાખલો છે બીજો જોઈએ તો 6ના પ્રથમ 18 ગુણકોનો સરવાળો 6ના પ્રથમ 18 ગુણકોનો સરવાળો તો પ્રથમ ગુણક તો 6 એકા 6 તો પ્રથમ ગુણક છે તો શું મળશે 6 મળશે। શું મળશે 6 મળશે। એ જ રીતે 18 ગુણક એટલે કે શું કરશું 6 18 6 ને 18 સાથે ગુણીશું તો કરીએ તો 18 ગુણ્યા 6 તો 6 8 48 4 વધી 6 એકા 6 અને 4 તો 10 તો આ 108। તો પ્રથમ 6 મળ્યો અને 18મો કયો મળ્યો તો 108। તો આ 6 થી લઈને 108 સુધીના છે જે તો એનો શું કરીશું તો સરવાળો। તો સરવાળો છે તો સરવાળા માટેનું સૂત્ર આપણને જોયું એ પ્રમાણે તો શું આવશે અંતિમ સંખ્યા। તો અંતિમ સંખ્યા શું છે તો 108 વત્તા પ્રથમ તો 6 છેદમાં શું લઈશું સૂત્ર પ્રમાણે 2 ગુણ્યા n। હવે આ n કેટલા આપેલા છે 18 આપેલા છે તો અહીંયા આપણે n શું લઈ લઈએ તો 18 લઈ લઈએ। હવે 108 વત્તા 6 તો 108 વત્તા 6 બરાબર કેટલા થશે તો 114 થશે મિત્રો। કેટલા થશે 114 છેદમાં આપણે લઈએ 2 ગુણ્યા આ 18। હવે તો શું કરીશું તો 2 9 18 કેટલા થશે તો 2 9 18। હવે મળશે 114 ગુણ્યા 9 તો 114 ગુણ્યા 9 કરીશું તો શું જવાબ મળશે આપણને તો 10 26 શું મળશે જવાબ આપણને 10 26 એટલે કે 1026। તો 6ના પ્રથમ 18 ગુણકોનો સરવાળો તો શું મળશે 1026 આન્સર આપણને મળે
છે। તો આ રીતે ગુણકોનો સરવાળો પૂછાયો હોય મિત્રો તો આ જે ગુણકોનો સરવાળો છે એ તમે આ રીતે જવાબ લાવી શકો છો। હવે આગળની સંખ્યા છે 36, 42, 48, 90, 96નો સરવાળો કેટલો? એટલે કે 36થી લઈને 96 સુધીની જે સંખ્યાઓ છે તો એનો સરવાળો શું થશે તે આપણે જાણીએ। તો મિત્રો અહીં શું કરવાનું છે? તો પહેલાં શોધીશું n। શું શોધીશું? n એટલે કે સંખ્યા શોધીશું। શું કરીશું? તો n એટલે કે સંખ્યાઓ, કેટલી સંખ્યાઓ છે એ આપણે તો પહેલાં જાણીશું। તો n બરાબર શું સૂત્ર છે? તો અંતિમ સંખ્યા। શું? તો અંતિમ સંખ્યા ઓછા પ્રથમ સંખ્યા છેદમાં સામાન્ય અંતર વત્તા 1। હવે અંતિમ સંખ્યા છે તો કેટલી છે? તો 96 છે। કેટલી છે? તો આ 96 ઓછા પ્રથમ સંખ્યા તો કેટલી છે? તો 36। કેટલી છે? 36 અને સામાન્ય અંતર આપેલું છે। કેટલું? સામાન્ય અંતર એટલે કે 42માંથી આપણે બાદ કરીએ 36 તો કેટલા મળશે મિત્રો? 42 ઓછા આપણે કેટલા કરીશું? તો 36 કરીશું। તો આ 12 એટલે કે આ 6 અને આ 3 એટલે મળશે આપણને કેટલા? તો 6 મળશે। કેટલા મળશે? 6। તો આ જે 42 છે એમાંથી 36 બાદ કરી દઈશું એટલે કે આ બંને વચ્ચેનું શું મળી જશે? અંતર। તો આ 6 મળી ગયું વત્તા આ 1 છે 1। હવે 96 ઓછા 36 કરીશું તો આ 96 ઓછા 36, 6માંથી 6 0, 9માંથી 3 નીકાળીશું તો કેટલા મળશે? તો મળશે આપણને 6। તો આ 60। તો 96 ઓછા 36 બરાબર શું આવ્યું? 60 છેદમાં 6 વત્તા 1। તો હવે શું કરીશું? તો 6 એ અહીં 10 એટલે કે 10 6 60। હવે 10 વત્તા આ 1 તો બરાબર 11। તો આ શું મળ્યું? તો આ 36થી લઈને 96 સુધી જે સંખ્યાઓ છે એ કેટલી છે? તો 11 છે। તો આપણને આ 36થી 96 સુધીની જે સંખ્યાઓ છે ટોટલ સંખ્યાઓ મળી। તો આ જે 11 સંખ્યાઓ મળી છે તો એ 11 સંખ્યાઓનો સરવાળો શું થશે? તો એ સરવાળા માટેનું સૂત્ર છે સરવાળો બરાબર અંતિમ સંખ્યા વત્તા પ્રથમ સંખ્યા। શું આવશે? પ્રથમ સંખ્યા છેદમાં 2 ગુણ્યા n। તો અંતિમ સંખ્યા કઈ છે મિત્રો? તો આ 96 છે। પ્રથમ સંખ્યા કઈ છે? તો છે 36 છેદમાં કેટલા? તો 2 અને આ n જે n આ મળ્યા એ તો કેટલા છે? 11 છે। તો આ n। હવે આ 96 અને 36નો સરવાળો શું થશે? 6 અને 6 12નો બગડો વધી 1 9 1 10 11 12 ને 13 તો આ 132 બરાબર આ 132 છેદમાં 2 ગુણ્યા 11 કેટલા થશે? તો 132 ગુણ્યા 11 છેદમાં 2। હવે શું કરીશું મિત્રો? સૌપ્રથમ તો આ બંનેનો ગુણાકાર કરીશું। આ જે 132 ગુણ્યા 11 છે તો એનો આપણે ગુણાકાર કરીશું। હવે આ ગુણાકાર છે કઈ ગણતરીથી કરીશું? તો વૈદિક ગણિત। કઈ મિત્રો? તો વૈદિક ગણિતની જે ટ્રીક છે એનાથી કરીશું। એટલે કે કોઈ સંખ્યા છે તેનો 11 સાથે ઝડપી ગુણાકાર। કેવો? ઝડપી ગુણાકાર। તો જોઈએ ટ્રીક કઈ છે? તો આ 132 ને 11 એટલે કે કોઈ પણ સંખ્યા છે એને 11 સાથે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? તો એ સંખ્યા સૌપ્રથમ લખી લેવી। તો આ 132 છે, આ 132 લખી લીધા, એની આગળ પાછળ શું મૂકી દઈશું? 0 મૂકી દઈશું। હવે શું કરીશું? એક ચેન સિસ્ટમ છે તો એ ચેન સિસ્ટમ વડે આપણે
શું કરીશું, આને સરવાળો કરી દઈશું એટલે કે 0 + 2 કરશું તો શું મળશે, 2 મળશે. પછી 2 + 3 એટલે કે 2 + 3 તો 2 ને 3 5. પછી છે 3 + 1 તો 3 ને 1 4. પછી છે 1 + 0 એટલે કે 1. તો આ 132 × 11નો જવાબ મળી ગયો આપણને 1452. હવે છેદમાં જે 2 છે એ 2 લઈ લઈએ. ઓકે, હવે આ 1452 ભાગ્યા 2 તો 2 7 થશે 14. આ 0 0 ઉપરથી 5 ઉતારીએ તો 2 2 4. 5માંથી 4 જશે તો 1. આ 2 ઉતારીએ તો 2 6 12. તો શું મળ્યો આપણને જવાબ, તો મળ્યો આપણને જવાબ 726. તો 36 42 48 90 થી 96. તો 36 થી 96નો સરવાળો શું મળશે આપણને, તો 726 મળે છે. કેટલો મળે છે મિત્રો, તો 726 મળે છે. તો આ મિત્રો તમને આ દાખલો પણ અહીં સમજાઈ ગયો હશે. પ્લસ એ સિવાય તમને આ જે વૈદિક ગણિતની જે 11 વડે ગુણાકારની જે ટ્રીક છે એ પણ તમને જોડે જોડે સમજાઈ ગઈ હશે. તો આ તમે આ ટ્રીકનો ઉપયોગ કરીને ઝડપી ગુણાકાર પણ તમે અહીં ગણતરી કરી શકો છો. હવે આગળનો દાખલો જોઈએ મિત્રો. 120 135 150 થી 60નો સરવાળો કેટલો થશે, તો જોઈએ. તો શું કરવાનું છે, તો સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ અહીં આપણે શું કરીશું, તો અહીં આપણે જે સંખ્યા છે n એટલે કે સંખ્યા, કેટલી સંખ્યા છે જાણીશું. તો 120 થી 600 સુધી જે સંખ્યાઓ છે તો એ સંખ્યા વિશે પહેલાં માહિતી લેવી પડશે. પછી જે સંખ્યા મળશે તો એના આધારિત આપણે શું કરવું પડશે, એનો સરવાળો કરવો પડશે. તો સરવાળાનું સૂત્ર છે તો n બરાબર અંતિમ સંખ્યા શું આવશે, તો અંતિમ સંખ્યા ઓછા પ્રથમ સંખ્યા. શું આવશે, પ્રથમ સંખ્યા. છેદમાં આવશે સામાન્ય અંતર. કેવું અંતર, સામાન્ય અંતર વત્તા 1. હવે અંતિમ સંખ્યા તો કઈ છે, તો છે 600. પછી છે પ્રથમ સંખ્યા તો છે 120. હવે સામાન્ય અંતર, તો આ સામાન્ય અંતર શું કરીશું, તો આ 135માંથી 120 બાદ કરીશું. શું કરીશું, તો 135માંથી 120 બાદ કરીશું તો કેટલા મળશે મિત્રો, તો આ 5ના 5, 3માંથી 2 જાય તો 1, 1માંથી 1 એટલે કે 0. તો આ સામાન્ય અંતર એટલે કે 120 અને 135 વચ્ચેનું અંતર કેટલું મળશે, તો અહીંયા 15 મળશે વત્તા આ 1. હવે આ છે 600. કેટલા છે મિત્રો, તો 600માંથી આપણે બાદ કરીશું 120. તો આ 600 માઇનસ 120. આ 0, અહીંયા શું લઈશું 10, અહીંયા તો 5, 10માંથી 2 જશે તો કેટલા બચશે, તો 8, 5માંથી 1 જશે તો કેટલા મળશે, તો 4. તો શું મળશે 480. એટલે કે 600માંથી 120 બાદ કરીશું તો કેટલા મળશે 480. છેદમાં કેટલા લઈશું, આ તો આ 15 વત્તા આ 1. હવે શું કરીશું, તો 480 તો આ 480 15 ભાગાકાર કરીશું તો 15 3 45. 8માંથી 5 જશે તો 3, 4માંથી 4 એટલે કે 0, આ 0. અહીંયા શું 30 થશે એટલે કે 15 2 30, 0 0 તો શું મળશે 32. આ 32 અને વત્તા 1 એટલે કે આ શું મળશે આપણને 32 મળશે. અને આ 1 છે તો 32 ને 1 33. તો આ શું મળ્યું મિત્રો, n એટલે કે સંખ્યાઓ, એટલે કે 120 થી 600 સુધી જે છે એ સંખ્યાઓ, ટોટલ સંખ્યાઓ મળી. હવે આ સંખ્યાઓનો સરવાળો શોધીશું. તો સરવાળાનું સૂત્ર છે તો સરવાળો બરાબર શું થશે, અંતિમ સંખ્યા વત્તા પ્રથમ સંખ્યા. શું, અંતિમ સંખ્યા વત્તા પ્રથમ સંખ્યા. છેદમાં આપણે લઈશું 2
ગુણ્યા n. તો અંતિમ સંખ્યા શું છે? તો છે 600 વત્તા પ્રથમ સંખ્યા કઈ છે? તો 120 છેદમાં લઈશું 2 ગુણ્યા n. તો n હમણાં મળ્યો કેટલો? તો 33. તો આ 33 અહીં લખી લઈએ. હવે 600 વત્તા કેટલા? તો 600 વત્તા 120 કરીશું તો શું મળશે આપણને? તો 720 મળશે. કેટલા મળશે? 720 છેદમાં કેટલા છે? તો આ 2 છે ગુણ્યા આ કેટલા છે? તો આ 33 છે. હવે શું કરીશું મિત્રો? તો આ 720 ગુણ્યા આ 33 છે તો એના છૂટા પાડી દઈશું. તો 11 3 33 કેટલા થશે? 11 3 33. હવે મિત્રો અહીં તમને આ ટ્રીક છે, વૈદિક ગણિતની એક ટ્રીક છે, કોઈ સંખ્યાનો 11 સાથે ગુણાકાર. તો કોઈ સંખ્યા છે એને 11 સાથે ઝડપી કેવી રીતે ગુણીશું? તો એ વૈદિક ગણિતની ટ્રીક અહીં લઈશું. તો સૌ પ્રથમ શું કરશું? તો 11 ને કોની સાથે? તો 720. તો 720 લખી લઈએ. આ 720 લખી લીધા. હવે શું કરીશું? એની આગળ પાછળ 0 મૂકી દઈશું. હવે શું કરીશું? તો ચેન સિસ્ટમ પ્રમાણે તો 0 વત્તા 0 તો શું? 0 0 વત્તા 2 એટલે કે 0 અને 2 કેટલા થશે? તો 2. પછી 2 વત્તા 7 તો કેટલા થશે? તો થશે કેટલા થશે મિત્રો? 2 વત્તા 7 તો 9 થશે. કેટલા થશે? થશે 9. બે વત્તા 7 9 થશે. 7 વત્તા 0 તો 7. 7 9 2 0 કેટલા? તો 7 9 2 0 એ આપણને મળ્યા. અહીંયા છેદમાં આપણે 2 મૂકી દઈએ. હવે શું છે? આ ગુણ્યા 3 છે. કેટલા છે? ગુણ્યા 3. તો આ ગુણ્યા 3 કરી દઈએ. કેટલા કરી દઈએ? તો ગુણ્યા 3. હવે 7920 ભાગ્યા 2 તો 7 9 20 ભાગ્યા 2 કરીએ તો 2 3 6. આ 1 આ 9 ઉતારી દઈએ તો 2 9 18. આ 1 બચશે. આ 2 તો 2 6 12. આ 0 આ 0 છે ઉપર લઈ જઈએ. હવે શું મળશે અહીંયા આપણને? 3 9 60 ગુણ્યા 3. તો આ બંનેનો ગુણાકાર કરશું. તો કઈ રીતે કરશું ગુણાકાર? તો એ પણ આપણે ગુણાકાર વૈદિક ગણિતની ટ્રીક દેખાડીએ મિત્રો. તો 3 9 60 ગુણ્યા 3 છે તો એનો ગુણાકાર પણ આપણે કઈ રીતે? તો વૈદિક ગણિતની જે ટ્રીક છે તો એ પ્રમાણે કરીએ. 3 9 60 ગુણ્યા 3. તો શું કરીશું? આ 3 ગુણ્યા 3 કરીએ. 3 3 તો 9. તો ડબલ ડિજિટમાં 9 લખીશું આ રીતે. પછી 3 ગુણ્યા 9 કરીએ તો 3 9 27. તો 2 ઉપર લખીશું 7 નીચે. પછી 3 6 18 તો 1 અહીં 8 નીચે. 3 0 તો 0 અહીંયા 0 અહીંયા 0. આ બધાનું શું કરીશું? સરવાળો. આ 0 નો 0 8 7 ને 1 8 9 10 ને 11. તો 11880. શું મળ્યો જવાબ? 11880. તો આ રીતે આપણે જવાબ લાવી શકીએ છીએ. તો અહીં મિત્રો આપણે શું કર્યું? તો વૈદિક ગણિતની એક 11 સાથે ગુણાકારની ટ્રીકનો ઉપયોગ કર્યો અને બીજી જે ઝડપી રેપિડ મલ્ટિપ્લિકેશનની જે ટ્રીક છે તો એનો પણ આપણે અહીં ઉપયોગ કરેલ છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો. વિડીયો છે તમારા મિત્ર સર્કલમાં અવશ્ય શેર કરજો.